સાબુદાણાની ખીર બનાવીએ છીએ. એના માટે મેં સાબુદાણા પલાળી લીધા છે આવી રીતે. સાબુદાણા સરસ પલળી ગયા છે. હવે આપણે કાઢવા મૂકીએ, દૂધ ઉકાળવા મૂકીએ. તમે જોઈ શકો છો મેં દૂધ ઉકાળવા મૂકી દીધું છે. દૂધ ઉકળે ને ત્યાં સુધી આપણે આજે આ ખીર બનાવીએ છીએ સાબુદાણાની, એમાં આપણે ફ્રૂટ્સ ઉમેરવાના છે. તો ત્યાં સુધી આપણે ફ્રૂટ્સ કાપી લઈએ. ફ્રૂટ્સ કટ ફ્રૂટ્સ કટ કરીએ ત્યાં સુધી આપણે દૂધ પણ સરસ ઉકળી ગયું છે. તમે જોઈ શકો છો સરસ ઉકળી ગયું છે. હવે આપણે આ સ્ટેજ પર આમાં સાબુદાણા એડ કરી દઈશું. આ પલાળેલા સાબુદાણા છે. હવે આને આપણે ઉકળવા દઈશું ઠીક થાય ત્યાં સુધી. આ પ્રકારે થોડુંક થિકનેસ આવી જાય એટલે પછી આપણે હવે આમાં શુગર એડ કરી દઈશું. મેં અહીંયા એક વાટકી જેટલી લીધી છે. તમે તમારા ટેસ્ટના હિસાબે વધારે ઓછી નાખી શકો છો.
મેં 5 નંગ એલચી લીધી છે, જેને મેં આવી રીતે ફક્ત આવી રીતે છોલી નાખી છે, બસ સિમ્પલ જ. અને ખાંડવાની કે પાવડર કરવાની આપણે જરૂર નહીં પડે. બિયા અને છિલકા બે મેં જોડે જ લીધા છે. આના જે છિલકા છે ને એનો પણ ટેસ્ટ આવે છે સરસ, તો આ પણ એડ કરવાના. હવે આ ગેસ બંધ કરીને આને ઠંડુ થવા દઈશું રૂમ ટેમ્પરેચર ઉપર. ખીર અહીંયા હવે રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે. હવે આપણે આમાં ફ્રૂટ્સ એડ કરી દઈશું જે આપણે કટ કરીને રાખ્યા હતા. આ બધા ફ્રૂટ્સ છે, દાડમ, કેળા અને સફરજન. આમાં આપણે એડ કરી દઈશું. અહીંયા સોપે આ રૂપો દેતી હूँ। मम्मी आ गाड़ी से हाँ, ये वाली है કન્સિસ્ટન્સી સરસ ઠીક થઈ ગઈ છે અને ક્રીમી ટેક્સચર આવી ગયું છે. તમે આ હવે સર્વ કરી લઈશું આને. मम्मा मुझे खोलो તો રેડી છે આપણી સાબુદાણાની ફૂડવાળી ખીર. તમે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને જણાવજો કે કેવી બની છે.